રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને ત્યારે પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે। જ્યારે પાક નુકસાનીને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ રાજ્ય સરકારની સહાયની જાહેરાત સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતભરમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું। સાથે તેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી। જિલ્લામાં પહેલા વાવાઝોડા અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે નાના મોટા ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું। ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરતા હોય છે, ત્યારે ડાંગરના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતા નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે। પાક નુકસાનીને લઈ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું, પરંતુ આ ક્યાંક ને ક્યાંક સહાય પેકેજ સામે જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। અને આ કમોસમી વરસાદના કારણે જો અમારે આ ડાંગરનું જે ડાંગરની અમે ખેતી કરીએ છીએ, ડાંગરની ખેતીની અંદર જે નુકસાન છે એ નુકસાની ખૂબ જ મોટા પ્રમાણમાં છે। અને આજે અમારે ત્યાં જોઈએ તો બહુ નાના ખેડૂતો છે, કોઈ 1 વીઘાવાળા છે, કોઈ 1.5 વીઘાવાળા છે। તો આજે સરકારે પણ જાહેરાત કરી છે કે આપણે નુકસાનીના કંઈ 2500થી 3500 રૂપિયા આપીશું। તો 1 વીઘાની અંદર 3500 રૂપિયા આપવાની વાત કરે તો એ તો અમારા માટે તો બહુ ઓછું કહેવાય। અમારી મહેનત એટલે અમે જ્યારથી ધરું નાખીએ છીએ ત્યારથી અમે મહેનત કરીએ છીએ અને ડાંગર પાકે ત્યાં સુધી એટલે લગભગ 4 થી 6 મહિનાનો પાક હોય છે। 6 મહિનાના પાકની અંદર અમારે ઘરનું બધું જ આના ઉપર જ અમારે નિર્ધારિત હોય છે। છોકરાઓને ભણાવવાના, ઘરની અંદર જે અનાજ પાણી લાવવાનું એ બધું એની ઉપર જ નિર્ધારિત હોય છે। તો આજે તો અમારી દશા તો એવી થઈ ગઈ છે કે અમારા એકદમ મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે। કમોસમી વરસાદને કારણે જે ડાંગરમાં નુકસાન થયું છે એના કે આપણે જે નુકસાન થયું છે સરકારશ્રીએ જાહેર કર્યું છે 3500 રૂપિયા વીઘા કે એવું કંઈ વળતર છે, એ તો ખાલી નાનું અમઠું પેકેજ ગણાય। અમારા માટે તો આ બહુ નાનું કહેવાય, કારણ કે એના કરતાં તો અમારે 4 ગણો ખર્ચો થયો હોય એમાં। હવે એમાં અમારે હજુ તો ફોર્મ ભરતા છે, અમારે શિયાળુ પાકની તૈયારી કરવાની હોય, હવે શેરડી રોપવાની હોય કે તો અમારે વળતર મળે તો અમારે થોડુંક વધારે વળતર મળે તો અમને સહાય થાય। જિલ્લાના નાના મોટા ખેડૂતો જે ખેતી પર નિર્ભર થઈ પોતાનું ભરણ પોષણ આખા વર્ષ દરમિયાન ખેતીના પાક પર નિર્ભર રહેતા હોય છે, પરંતુ પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બનવા પામી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે જાહેર પેકેજ કરવામાં આવ્યું છે તેનાથી વધારીને વીઘા દીઠ સહાય આપે તેની નવસારી જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત એકદમ દયનીય બનવા પામી છે। ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં નવસારી જિલ્લામાં જે નાના મોટા ખેડૂતો છે, ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। ત્યારે ક્યાંક તો એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે જે ખેડૂત દ્વારા ખેડૂતો આત્મહત્યા પણ કરવાની જે વારો આવી રહ્યો છે। ત્યારે આપણે નવસારી જિલ્લાના ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતનું તેમને નુકસાન હતું અને કેટલી સહાય મળી છે અત્યાર સુધી, કે તે રીતનું કમોસમી વરસાદ વરસ્યો હતો, શું કહેશો, કેટલું નુકસાન થયું હતું ખેતીમાં અને કેવી સરકારની સહાય મળી છે કે કેમ? કમોસમી વરસાદ થયો તેમાં અમારે અત્યાર સુધીમાં તો કોઈ સહાય તો મળી નથી। અત્યારે હજુ તો ફોર્મ ભરીને એ લોકો આપ્યા છે, હજુ એમને આપવાના બાકી છે। હવે અમે સરકાર છે એવું કહ્યું કે 3500 રૂપિયાનું કોઈ નક્કી કર્યું વીઘા માટે એ લોકોએ, પણ હજુ તેમાં બી અમે 4-5 ભાઈએ છે। હવે 1 વીઘા મારે તો ખાલી 2 વીઘા છે જમીન, હવે એમાં તો અમે 5 ભાઈમાંથી કેવી રીતેનું સહાય વેચી શકીએ? કેવી પરિસ્થિતિ છે, કેટલા મોટા પ્રમાણમાં તમારા ડાંગરના પાકને નુકસાન થયું છે, શાનો વાવેતર કરો છો? મારે ડાંગર એટલે ભાત જ કરેલું છે, ફક્ત ભાત જ, એને માટે બીજું કંઈ નથી નુકસાન। ઓછામાં ઓછું મારે નીચે 5 થી 6 વીઘા હે હાથમાં લીધેલી જમીન તેની સાથે। જે હરા નવસારી જિલ્લાના ખેડૂતો હતા તેઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે 3500 રૂપિયા વીઘા જે આપવાની વાત કરી તે પણ હજુ તો ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના કારણે જે ખેડૂતો છે નવસારી જિલ્લાના ખેડૂતો ખૂબ જ દયનીય હાલતમાંથી હાલ પસાર થઈ રહ્યા છે।